અરે રોમ ભાઈ હોભરો મારી વાત. આપણે ગામમાં ચા તો ગરમ બધી પીધી બરોબર, પણ ઠંડુ પીધું નહીં એટલે મારે હાટું ઘેર જવાનું પીવા માટે બરોબર. હું પીવા જવાનું હો? એટલે ઠંડુ ઠંડુ એમ બોલો યાર, તમે તો પીવા માટે હું તો પાછો વળી જઉં યાર. અરે ઠંડુ તો પીવાની કીધું. વાત કરી. હવે બેર્યો તું તો બેરો આપું છો ઠંડુ કહું. હા તો એમ પણ હું કહું હા. હવે ઠંડુ પીવા ઈ ચોઈ નહીં જાઉં. આજુબાજુ વાળા હું વિચારી કે આ તો જો ઠંડુ પીવાના પેલા ભૂખ્યા કહું તે વર્ષે કોઈ આયા હાડું ની. એટલે હાડું ની ખબર કઢાય ઠંડુ એ પીવાય. પણ અડધી રાતી લે આમ ટાઈમ નહીં મળતો દિવસે. અલ્યા ખેતરનું એટલું બધું કોમ હતું કંટાળી જવાય છે તને તો ખબર છે. તો આ તમે તો એમ પૂછપૂછ કર. કહો કે હું આ ખેતરમાં ઓટો મારીને અહીંયા ના તમે તો હવે હાડું ને ઊભા કર્યા વચ્ચે. એટલે આ હાડું એ ડાઈ જો હાડું નો હવાનો ફોન કરીને મૂકી તો બરોબર. હાડું એ ફ્રીજમાં ઠંડુ એ મૂક્યું હશે એટલે આપણે પીતા આવીએ એવું હતું ખબર કાઢતા આવીએ. આ ચા તો પીધી હા પણ થકવા નાખ્યો ટોટિયા દુખી છે તમારે વાદે હેડી હેડી. એટલે આમાં સાધનમાં બેસી જઈએ શું હતું તમે કોઈ પ્રોબ્લેમ કયો. હવે મરવા દો કે ઠંડુ નહીં ખબર કાઢવી પછી કાઢજો. હું તો જઉં યાર, હું કંટાળ્યો આ પગ દુખી છે. અલે નફો બોલ્યા કે તમે તો સારું કરજો મારી આબરૂ કા કાઢો એક એવું ના કરતા. અલે ભાઈ ચોના તને ખબર નહીં ચોના આવીએ અમે બાજુના ગામના જ છીએ. કયું બાજુનું ગામ પણ? બાજુમાં તો કેટલા ગામ મારતો તને ખબર ના પડે ભાઈ તું છોકરો બંધ થા ખાલી ખોટો તું શાંતિથી જા હમણાં વાતો કરો. જો બાજુમાં તો ચેલો ગામ વિદુરોલા પાટણપુરા મોનછા. તમે ક્યાં ગામના હો? ધમેરા ના આવીએ. કયું ધમેરા? તમે જોઈને એવા છોકરો ખબર ના પડે એટલે જ કહું ભાઈ તમને ખબર ના આ પડે. છોકરો કઈ અમાર ગામમાં ખાલી નો મારજો કે તૈન બંકા કોણ હા ઓવા. મંગા ફરી લાગે હોવાનું. તૈનોનું નામ મંગા, તૈનોનું નામ મંગા. મારા બાપની સોગન આવું નામ તો હોભર્યું જ નહીં મુએ. એટલે કો તો અમિત ને બોલવામાં ભૂલ થઈ કો તો આ ડોહાને હોભરવામાં ભૂલ થઈ. એટલે ડોહા હા બોલ બોલ. એરો બંકા બોલે બંકા. અલે અમારા ગામમાં એક જ મંગો છે ચિંતા ના કરે એ મીને મલાવું ના ભેડ. મંગો નહીં હા બંકો, આ ગામનો બંકો. એટલે તૈનો નામ એક જ પારાય બધો ના તાણ તેનો નામ અલગ છે. પાર્યું તું કે અમે તે તૈન મંગા છીએ મંગા છીએ મંગા નહીં. તાણ હા હક ભાઈ થોડું શું લે કમ્પ્લેટ છે મારા બાપની સોગન કમ્પ્લેટ મગજ છે પણ તમે બોલો એવું અમે તો અમારી જિંદગીમાં જોયું નહીં. એક જ મંગો ગામમાં અમાર હું કેવું રમભાઈ બોલો કે બોલો. એક જ છે પણ તમારે યાર એ કહેવા હું માગી રહીને તમે કહેશો હું યાર. એટલે તમે સમજાવો તો ના બધું તમારે ફર્યું કહું તો સમજાવો બધો. તારે તમે અડધી રાતે એવું કરો અમે અડધી રાતે મારા હાટું ઘેર જઈએ છીએ. જે તમારા હાટું અપાવો. એટલે ભાઈ તમે ઓળખતા નહીં તો શું કરવાનું તમે ચોય રખડેલો ને ઓળખતા નહીં મારા હાટું ની વાત જ ના થાય. અમે રખડેલ નહીં રાતના રાજા આઈએ અને પેલા હે ને પૂછ્યા જો ખાલી આખા ગામમાં હા કા તૈન બંકા કોણ હ. અલ્યા ભાઈ કશો વાંધો નહીં તઈને મંગો ને પૂછ લઈએ મારા હાટું આ ગામનો જ છે. ડોહા મંગા નહીં બંકા. હાલ ભાઈ હેઠતો થા હેઠતો થા. બંકા બંકા ગોમના હું કહું લે આ બે બે નું લાગે ને ફરી ગયેલું લાગે. હું કહું ઉઠાઈ લે ભાઈ હા ઓન મારવા ખોટા માર લે ઉભો ધોકો લેતા હું હાલ લે. મને હજુ લાગે આપણી ઓળખાણ પડી નહીં. ઓવા. હા પેલા ઓન આપણી ઓળખાણ એ આલી નહીં અને આપડી ઉડાડી દે આપણું નામ કેટલું હો તને ખબર હે? ઓ આ કોક તો કેવું પડશે. અલ્યા હું ઘૂસપૂસ કરો મો હોભરીને કયો કે અમારો હું અલે એ તો ડોહા યાર અમે અમારી વાત કરતા હતા. હું તમારી વાત ઠેકોનો જ તમારી વાતનો નફો અમે ઘેર લેખરો અમને જા દે મારા હાટું ઘેર જવું મોર થાય ઠંડુ પીવા. એ નહીં ઈલાકો અમારો અને તમે અમો કેવા ઘેર જવાનું હા. હા 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 ચોકન ઇલાકા એ બધા. હા આ કાનું આધાર અલ્યા ભાઈ આ તો નારિયું છે નારિયું નહીં દેખાતું તને. આ નાળીઓ ના ખેતર બધું મારા બાપ દાદા નું છે. હા ઓવા. તે ઊંઘીરો ખેતરમાં વધો પછી આ રોડ ઉપર હેડ્યા ને એ હેડ છે નહીં ઓવા. અલ્યા ભાઈ રોડ ઉપર નહીં હતા અમે નારિયો જો ઢેખરા રે આ ઢેખરા ઈ તમારું રોડ ઢેખારો હોય. આ તમારા હાડું ચી હોતે તમે એના ઘેર જો. અલ્યા અમારા હાટું હ ભાઈ લાલભાઈ હ. ઓ હા. પેલો લાલો લાલો લાલો. ઓળખ્યું અલ્યા ભાઈ હરખું બોલો એ મારો હાટું મારી ઉંમરનો હું લાલું કાળો કરો. અમારા કાકા ને ચીકલોય આપ્યો એમ ગયો પાક ઓવા. પૂછ્યા જો ખાલી પૂછ્યા અલ્યા કશો વાંધો નહીં પૂછ્યું તારા કાકાને જોડી નાખ્યું અમે બધા ભેગા થઈને લેકરોમાં. ના ગોમમાં ધાક છે ખબર ચેટલાઈન પહોંચા આડે અમે ભાઈ વાહ, હવે તો આબરૂ પર વાત આવી હે હજો
હું કીધું શું કરું અલ્યા ઉંમરમાં મોટા પડી ને કમર હાલ જ એક વેટાડ દો બોલ બેટા દે પેલું તો કશું બોલતો જ નહીં લે ડોલું બીજું લાગે ને તો એની તો હાલ જ ખેંચી નાખે છે ખરા તમારે ડોલું બોલતું નહીં તાર તમે એકલા બોલો હતી અલ્યા ભાઈ ઓભર એ ડોહાન ખબર આ કાયરો બધો પોક 10 જણા તો પોક એટલે બોલતા નહીં સોના મના ઉભા રે આવી બીજો અલ્યા કોઈ ના બીવા મને કેવું લાગે ખબર આ હે એકલા પાવર કરો ખબર આ છોકરા તઈ જણ દિવાન માં છે અલ્યા ભાઈ અમે દિવાળીઓ જોઈ ને એટલા છોકરા દિવાળીઓ નહીં જોઈ ભાઈ રાધ્યો ને કોઈ કેવું નહીં મારે લેખરો તમે જેટલી દિવાળીઓ ના જોઈ હોય ને એટલા તો અમે ટેટા ફોડીને બી આવી જઈએ એટલે ટેટા ફોડીને શું કરવાનું એવું ટેટો ફોડવાનો હોય મોટો દિવાળીઓ જોવાની હોય ગરબા ગાવાના હોય બધું થાય એ બધું ચાલ ના ખબર જાન અમે 3 જણા ઉભા હોય ને તાન જ થાય હા, નકર કોઈ કોઈની નહીં. તાકાત જ નહીં એટલે ગોમમાં તમે ખાલી સતી સોલશો અને આબરૂ રાખો છો તમારા ડોહાની ખાલી ખોટું તમારે ડોહો મળશે ને તો આ તમારું ઊંધું જ ગાળવું પડશે તમારા ડોહાને ઊંધું ગલાવશો લેકરોમાં અમારા ડોહાને કોઈ ઊંધું ના ગાલું પડે અમારા ડોહાને ખબર જ છે કાયરા ને તો ગોઠતા નહીં ઓહો ગોઠતા નહીં ભાઈ રાધો ને તમે છોકરાઓને બોલી ગયા ગોઠતા નહીં કાલ જ ખબર પેલા ફોરન આલ્યો અલ્યા ભાઈ તું ખાલી. રાધે ખાલી ખોટું સતી સોલ્યા વગર રવા દે ડોહા હું કહું હા તમે જતા હોય તો જોઈ યાર નકર ખાલી ખોટી મેટર થઈ જાય યાર અલ્યા ભાઈ લેકરો ને બસ જાજો તમારા હાડું પેલો લાલ્યો તમારો વાટ જોઈ રહ્યો છે તો ઉપરો રહો ભાઈ છોકરો અમારે કોઈ બોલવું નહીં મારવા નહીં નફો લે ભાઈ આપડે આ ઉપર જો ના શરીરમાં લોહી નહીં ને અમાર તઈ બંકા જેવું કોઈ નહીં ખબર હે? એ તમારે જો લોહી સવતાન પોણી જ ભર્યો મારા બાપની છોકરો એના શરીરમાં પોણી ભર્યો અને પાવર કરી કે લોહી નહીં શરીરમાં આપણા હોબળો આપણે આટો ઘેર જઈએ આ તો ગોડાઈ મગજ નહીં હોવાનું તો મગજ ફરી જો મારું માથું ચડાવી દીધું તમારું માથું મારા ટોટિયા દુખે મારે કોઈના જોડી દફા નહીં કરવી એમાં તો હું બોલ્યો નહીં થાચો છું મારે આરામ કરવો હવે એટલે પણ હું પોકું હેડો એવું જલ્દી છું, હેડજો નફો, તમે માથું ઘેર. રિક્ષા કરી લો જે કરવું હોય મને પોકારો હા કશો વાંધો થાચો નહીં. આ 12 વાગ્યા હોય ને હોય હા ચિંતા ના કરશો ને અમારે જવાનું જ છે મારા આઢું ઘેર એટલે શાંતિથી ખાટલો પથે તો હુઈ જજો આખી રાત અને સવારે વહેલા ઘેર. ઠંડુ તો મારે પીવું જ નહીં ઠંડુ ને બંડુ નાખો ચૂલામાં મારે નહીં પીવું સારું નફો બોલે કર નફો અલ્યા 10 વાગવા આયા જુઓ આવ્યો નહીં આવને ચારનો હું મોકલ્યો દુકાને આ મારો હાડું એ રસ્તામાં છે અને આયા ભેરો જ છે તો આયા જુઓ આવ્યો છે આવ્યો ચારનો મોકલ્યો અને દુકાને આ ઠંડુ લેવા મોકલ્યો હજુ આવ્યો નહીં અલ્યા તું ચારનો જતો દુકાને તઈ શરમ આવે લ્યા પેલું કૂતરું એ મને તો વાણ પાડ્યું હતું આ વાત સાચી કૂતરું હોન પડ્યું તું પણ મી તઈ ચારનો દુકાને મૂક્યો તાર એ મારો આવવાનું તમે નાટક કરો નીત બકાઈ જાય આપણો અલ્યા ફોન આવ્યો તો તાર મહાનો અને આયા ભેરાઈ હમણાં ખબર પડે કોઈ ઊંઘી તો જઈએ તમે મહાને બોલાતું હે વાત કરી એ ખબર જેવો પડે? વાળો તમે ઊંઘી જો તાને વળી જા પાછા જઈને હું જાઉં ગાયો જા એ આવડે. આવે છે મુએ બેહું જા હાલો તો કો આવે તો મને બોલાવજો હું કરવા હું જજે પાછું તું તાર મહાને હળંગ કરે મને બોલાવજો લા હું જા તો જઈ જા ખબર પડતી નહીં ભાઈ અલે આ ખાટા ભાઈ આવો આવો બેહો બેહો દવા વાગે હારી ઊંઘાઈ જાય તો ટેમે નહીં થયો ને અલે આ ભાઈ ગયો તો ખેતરમાં ખેતર હાડુનો ફોન આવ્યો આઠનો ફોન આવ્યો? ઓહો. તે કેટલા 12 મહિને આજે આવા મારા હાડું 12 મહિને તો પગ પીવા ખાવા આવતો હશે આઠું તમારું અલ્યા ભલા માણસ તને ખબર પડે છે કોઈ મારો હાડું છે એવું બોલાય બે મારે આઠું છે ઘેરો તમારે અલ્યા. નહીં હોય અલ્યા પણ મારા હાડુની તો વાત જ થાય એવી નહીં ભલા મને શું વાત કરી તું કે હા તો આપણું ઠંડુ કો તો હાથથી ખાવા જ આવતો હશે આ લાવ્યો મેં જોઈ આ હાડું માટે જ લાવ્યો મેં જોઈ એટલે જ કીધું અલ્યા મારો હાડો એવું છે ને એવો હાડું છે ને તો એવી તો વાત જ થાય કેવો તમારે આઠું ખતરનાક માણસ છે રૂપિયા વાળો હોય રૂપિયા આવે એટલે વાત જ થાય એવી નહીં 20 વીઘા તો જમીન લઈ ને ઘેર 20 વીઘા આપણા ઠંડુ પીવા જ આવતું હશે અલ્યા એવું નહીં એ તો મહેમાન તરીકે આવે મારે પાવું પડે ઠંડુ ઠંડુ પાવું પડે હા. સાચું કેવો આ બેહો પાના થઈ ગયો બેહો હા તમે ઠંડુ વાત- કરાવવું પડે તમે વાત એવી કરી એટલે મારું ઊભું થવું પડ્યું કે મારું હાડું કેવું છે મારા હાડુની તો વાત જ થાય એવી નહીં આવી એટલે જોજો ને હા તું એ જ વાત ઉપર અટકીને બેહી રહ્યો એ વચ્ચે તમારા હાડું મારો હાડું તો મારો જીવ છે તમને ખબર નહીં તે તમારા હાડું રાતે 10 વાગે તમારા ઘેર આવે અલ્યા ભાઈ ફોન આવ્યો તો એના ચોક જ્યાતા ગિરનાર ફરવા 2 જણ તે કે હાડું અમે ગિરનાર જતા એટલે રસ્તામાં તમારું ગોમ આવે તે આવીએ ઘેર હું બહાર આવો તમે ઘેર જ છું હવે ગિરનાર આવતા આવતા ટાઈમ તો થાય ને એટલે 12 વાગે આવશી હોય તમે જાગી રહ્યો ને ક્યારનો હુઈ ગયો હોય
તમાર હાથ એવું કંજૂસ છે ને ગિરનાર ની વાત કરો મોડા તોય બાર જવો 10 રૂપિયા ખર્ચી તોય સાયકલ લઈને જાય હોય. અલ્યા મારો હાડું તને ખબર નહીં, ચીકણું નહીં, મારા માટે તો જીવ આલી એવું છે. એ ઠંડુ પીવા આવતો હશે. ના ના યાર, ઠંડુ પીવા નહીં આવતા. ગરમ બહુ થઈ ગયું હો. એમ કરો તમારે કે ફ્રીજ લઈને મારા ઘેર ફ્રીજમાં મેલું તમારે હાટો આવે ને એટલે કોકને લેવા મોકલજો કહો તમે આવજો જાતે. ગરમ થઈ ગયું? આ દૂધ દેખાય જુઓ તો ખરા. વાત તો સાચી, ગરમ તો થઈ ગયો. હા પણ લ્યો તમને આલુ બરોબર, પણ તમારો વિશ્વાસ છે આલુ. અરે ઘર સુધી વિશ્વાસ રાખજો. આ બાટલા તમારે કશું જ નહીં થાય. તમારે અંદર આવો ને આવો બાટલો મળશે, અંદર આની ગાયબ થઈ જાય પણ બાટલો એવો ને એવો મળશે તમને. લાવજો, લઈ જવી જ નહીં ને હું પેલા ઘેર મુકાવું ફ્રીજમાં. લાવો હું મેલું લાવો તો યાર. પછી ખાલી થઈ જાય એટલે અરે ખાલી- મારા હાડુંનું હું પાયે. અરે ના થવા દો યાર. ખાલી લાવો ને વિશ્વાસ ઉપર આવો વિશ્વાસ ના આવો તો તમારી સહાય આલુ લ્યો, લઈ જાઓ અને હવે મોકલું મારા છોકરા લ્યો લેવા ઘેર. મારા હાથ વાળી લો. તમારે આટલું ઠંડુ પીવા જાવ એટલે ઠંડુ કરું બરફ બરફ જોવામાં પછી તમારે મોકલા અમે આવજો. છોકરા ના મોકલતા, હું લેવા આવું. તમે જ આવજો જાતે. હારું એ તો ગમે તો કોઈને મોકલેજો. હો હો અને ફ્રીજમાં મૂકી દેજે પાછા, અને પીતા નહીં. ના પીવું હો. પીતો છું. હારું આ તો મને પાતી નહીં. એવું? આ તો બરોબર જો તાર. હું જોઉં તારો હારું હો. ઊંઘો તારો. હમણાં આવું લેવા. હારો આવો. એ હાર. હા સગો બાસ્તી તો લાયો પણ હારું ઘર તો બંધ છે. હાટ શું કહીશ થાય હારું. હાટ બધે ભૂંડે ભૂંડે ખેતર માં તેનો બગાડ કરશે હારો. બાટલી તો હારું પછી મેલું ફ્રીજમાં પેલા ખેતર માં ઓટો મારી આવું પછી મેં કહી દે બાટલી. હાટ હાટ હાય થાક લાગ્યો યાર મને. પેલા બે ડોહાએ કંટાળો લાવી દીધો હું ઠીક ચોથી આયા ક્યાં આયા દાદી? માર તો ઈચ્છા છે હતી ખબર કદો ખોલાઈને જઈને મારું. અલે આ એવું તો મગજ ના તો મારે કરાય. જતું રહ્યું તું પણ હવે શું કરે કે ઉંમર લાયક પડતા હતા આ ડોહા બે બે ને એવું તો ના કરાવો. કંટાળો આવી ગયો ને એક તો ગરમી ચલી પડે હવે. એ અન્ના આવું હો. અલે આ તોય મળી જઈએ. આટલાથી અલ્યા મારા કાકો લાયો છે યાર કોક મહેમાનો લે અલે ના અત્યારે પી કોણ જવાય. મહેમાન હોય યાર. હા કેટલા વાગે જુદી 10 વાગવા આયા. અલે હમણાં કોક આવશે તો કોઈ નહીં આવે હેડ કર. આપણે બધા પી અલ્યા, જઈએ. મારા કાકો ધૂળ કાઢી નાખશે પછી આ પતાય નોની અલે કોઈ ના કાઢો. આવડું વસ્તુ 50 રૂપિયા વસ્તુ દૂર કાઢતા હોય આ બધા જે મને જોવા દે કેટલા પૈસા એમ. 20 રૂપિયા વાળી હશે. અલ્યા મારા કાકો મહેમાનો એટલે બાટલી લાયા હી અને અરે બે જણા પીને ફાઈ જશે એટલે ગમે તે કરીને અને ઓનજોથી બકાઈને બાટલી લઈ લેવી પડશે. લઈ લે યાર આમાં કાકો લાયા છે યાર કોક રાતમાં કદાચ મહેમાન આવી ગયા અલ્યા, અલ્યા પીસી યાર કોણ મહેમાન આવે તા આ રાતમાં. અલે આ તો આવી જાય તો હું ખબર લાવજે તું. ચિયો ભાવવાનું હો અત્યારે. અલ્યા અરે ગ્લાસ લાવો કે ગ્લાસ ગ્લાસ. તમે માર ખવડાવશો મને લાગે હો. બરા ગ્લાસ ગ્લાસ લાવો. ઓલી બધી લ્યો લ્યો. લાય ને હું એક ઘંટો મારું બહુ લાવો ગરમી પડે હવે. તમે પીવો હતી. એ જેવી હારી લાગી હવે કાકા બોલતા નહીં હવે. આમાં તોડી તો ગાડી છે લ્યો માં કાકો આવા લાગે ચલો ફટાફટ. જો લાલભા જેવા ઊંઘ્યા શાંતિ કોઈ ચિંતા જેવું છે ખેતરમાં મજૂર આવું છે પાણી વારવાનું છે કોઈ ચિંતા જ નહીં ક્યાં બિંદાસ થી ઊંઘ્યા છે ના મારા આટલા ઉજાગરા આવ્યું તો એમને ઊંઘ્યા નહીં ઉઠાડવા દે લાલભા એ લાલભા તારા ઓમ નહીં ઉઠું બારો અલ્યા એ અલ્યા ખબર પડે તને પછી આટલા વાગે રાતે મોડો મોડો આવે મારા ઘેર. આ પોની પર અમારે બહેની લેવા આવ્યું છું જેટલી બૂમો પાડી ઉઠતા તો શું નહીં તમે અલ્યા ભાઈ ઊંઘ આવી ગઈ હતી મને બરોબર ની
તેના ઉજાગરા તે ઊંઘાઈ તમારા ઉજાગરા તો મારા છે. ઉજાગરા તો કોઈ લેતા પણ ઊંઘ આવી ગઈ કેમ આવે બોલ આ બૈરી લેવા આવ્યો છું હવે મજૂર આવું છું પાણી નહીં ભરવું પડે અને પેલા બેડરૂમ પાણી ચાલુ બંધ થઈ ગયું ઈ મોવાણી તો બીજામાં પાણી વાળી એવું બે ડોમ પતી ગયું પતી ગયું ને હવ આ પેલા તો બરોબર વળાય ને પાણી ફાટતી જ નહીં ને ના ના નહીં ફાટતી સારું લઈ જા ફરી ભાઈ આડીએ લઈ જાઓ હો અને આ વાળે મજૂરો તા બાપ આજે ના હોય તો એ ઘેરથી આઈ લઈ જજે હો હાર હાર હો અને મજૂરોમાં ધ્યાન રાખજે પાછો હારું તો ધોન રાખે તમે ઊંઘો શાંતિ એ હા હો અલ્યા 12 વાગવા મારે હાથું આવતો તો નથી મારે હાથું તો આવ્યો નહીં લે એમાં ફોન કરવા દે હલો અલ્યા હાડું ભલા મોણસ તમને ખબર પડે કેટલા વાગ્યા આમ જોજો તમે તો ચાલ ના આવો મારા ઘેર હું વાત કરો રસ્તામાં જ છો હા આવો 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 હો અલ્યા ભલા મોણસ સુઈ ગયો તો યાર હું હા આવો હડો હો એ હા હો મૂકું એ હા મારે હાડું તો છે રસ્તામાં આવી જાય હવે પેલા ખાટા ભાઈ બાટલી લઈ જાય ઠંડાની એટલે મને લઈ આવવા દેવું ઘેરથી હાલ જ લઈને આવી જાઓ ફ્રીજમાં મૂકે તે લઈને આવી જાઓ હાલ ભૂંડિયો તો લોહી પીજો આરો ભૂંડિયો તારું બાટલી તો છે આરું લાઈન મેં લીધું ને એ બાટલી હારું કોણ પીજું હા ચોર બોર તો નહીં આવ્યા હોય ને તારું આ ખેલું હ આ ટોકર વાહન બધી એમની માં ડોલે એમની માં ઓ ખાટા ભાઈ ફ્રીજમાં બાટલી મૂકી લાવજો લેટવા તને ખબર નહીં પડતી તું આ બાટલી પીજે મારા હાથું પાવાની હતી બાટલી તું ચમ પીજો કે યાર હું લેટું નહીં મને ખબર જ નહીં કે આ બાટલી કોણ પીજું યાર તું જ પીજો આ બાટલી મને ખબર હતી તું ઠેઠથી લેટવું અહીં મારા ઘેર આવ્યો તારની તારી નજર આ બાટલી ઉપર હતી અને તું મારને છેતરી તારા ઘેર લાવીને તું આ બાટલી પીજો હું છેતરી નહીં પીજો હું આ લાઈન મૂકી છે અને એને બેહ્યો બંધ હતું તો ભૂંડ્યો વયસ કર્યો ને એ ખેતરનો ભૂંડ્યો જોવા ગયો અને આઈને જોઈને ત્યાં તો બાટલી ખાલી ઓય નથી ઓય પડી હતી હું આવ્યો ત્યાં તો તું ગપ્પો મારેલી આ તું જ પીજો એ લેટવા બાટલી ઓય કોઈ બીજું દેખાય છે આમ જોજે આપણે બે હવે સિવાય બાટલી તું જ પીજો નહીં પીજો હું યાર ગમે તે કર મારે હાથું ઘેર આવે છે તું બાટલી હાલ લાવી દે એ રાતે અત્યારે તો ચો બાટલું લેવા જવું યાર હું ગમે તે જા મોણસા બજારમાં જા અને બાટલી લઈ લાય મારે હાથું ઘેર આવી ઓન ઠંડુ કરાવવાનું હ લાલભાઈ મારા ઘરાની સોગન બોલવા તમારી બાટલી ની લગી પીધી હોય તો હું તારું ઘરું તો વઢાઈ ભી પડતું અરે યાર સોગન ખાતી આગળ ઘરાની આ બાટલી દખ તમે ના મોડો હોય યાર મોની જોઈ યાર તો આ બાટલી પીજી કોણ મને ખબર કોણ પીજું મને તો હજી વિશ્વાસ આપતો નહીં અરે યાર ઘરાની સોગન તો ખાધી પછી છે ને સોંગ આ બાટલી સોંગ ખાઉં તો ખાટા ભાઈ આ બાટલી પીજી કોણ વાંચું કહું તાને કયો મને જ ખબર નહીં કોણ પીજું તો તમારું હું કહું કે કોણ પીજું યાર અલ્યા ખાટા ભાઈ આ બાટલી તો હવે જે પીજું એ ખરું બરોબર પણ હવે મારો હાડું ઘેર આવીને બેસી ગયો તે હવે એટલે હું શું જવાબ આલું લે હવે તમારે જવાબ આલવો પડશે મારા હંગાત તમારે જે જવાબ આલો તમારે હાટું આલ દેવાનો તમારું હાટું થઈ યાર આ ઈવન માટે મેં ઠંડુ મંગાવ્યું તમારે ભરોસે તમારે ઘેર મુકાયું બરોબર એટલે મારા હાડું જવાબ આલવાનું તમારે લે હરો અરે યાર તમારા હાટું તો મળે ચો લઈ જાઓ તમારા હાટું દોડી યાર મારા હાડું ને તમારે જવાબ આલવો પડશે હેડો અરે યાર અલ્યા હેડો રાતી 12 વાગ્યા ને યાર અમે ચો લઈ જાઓ તો યાર બાટલી લઈ આલો મને હેડો તમારા હાટું હું આમ જાઉં હો ગરમ હેડો જાઉં જવું આમ જીજે વસ્તુ ને સમજી જઈશી હેડો ના આમ ના તો બે તો કોલિંગ કાઢી મેલી મારા હાડું વિશે એવું બોલશો લઈ ભલા મોણા લે હેડો હગો હાટું તો હા તું કે હગો હાટું હગવા હાડું છે રાતી ના પેવા દેવા શેઠે ફોન કરીને કાઢી મેલો કે અલ્યા આયા હી યાર ભલા મોણા છે અરે યાર આ જોતા તમે હેડો કે યાર તમે નાટક કર્યા અરે વગર યાર આ બાટલી લઈ લો ખાલી બતાવજો મારે હાડું બરોબર લે હેડો તમને મળવા લોકો યાદ આવશે રે વાલા